નમસ્કાર. ઉના તાલુકાના ખાપટ ગામ નજીક આવેલી મોડર્ન સ્કૂલમાં કોડી દ્વારા અનાથ બાળકોને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરતી સેવાકીય પહેલ કરવામાં આવી. જિલ્લા પ્રમુખ દીપા બાંભણિયાએ અને તેમની ટીમે વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કર્યું તેમજ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા વૃક્ષારોપણ પણ કર્યું. સંસ્થાએ જણાવ્યું કે શિક્ષણ અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ માટે આવી પ્રવૃત્તિઓ આગામી સમયમાં પણ ચાલુ રહેશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હું દીપાબેન બાંભણિયા, કોળી સેના પ્રમુખ, ગીર સોમનાથ જિલ્લા તથા જૂનાગઢ જિલ્લા. બેન, આજરોજ આપ મોડેલ સ્કૂલે આવ્યા છો. મા બાપ વિનાની દીકરીઓને રાશનની કીટ આપી છે, એ સિવાયની પણ અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ. આજે મોડલ સ્કૂલમાં અમે લોકોએ શિક્ષણની કીટ આપી છે. માતા પિતા વિહોણા દીકરા દીકરીઓને તમામને આપી છે. અને સાથે સાથે આપ સૌ જાણો છો એમ કોળી સેનાનો દર વર્ષે આ કાર્યક્રમ હોય છે. અમે દર વર્ષે તાલુકાના ગમે એ જિલ્લાના ગમે એક જગ્યાએ અમે વૃક્ષારોપણ પણ કરીએ છીએ. સાથે સાથે શિક્ષણની કીટ આપવાનું એટલું મહત્ત્વ છે કે અમારું એક એવો ઉદ્દેશ્ય છે કે કોઈ પણ સમાજ હોય, સમાજના જે માતા પિતાના વિહોણા છાયાવાળા જે દીકરાઓ છે એ તમામ દીકરા દીકરીઓ એ શિક્ષણમાં આગળ વધે અને એ જ લોકો આપણું આવનારું કાલનું ભવિષ્ય છે, તાલુકાનું ભવિષ્ય છે. માટે સારી રીતે એ લોકો શિક્ષણમાં ક્ષેત્રે આગળ વધે અને જેવી રીતે આપણે સૌ જોઈએ છે કે આ વરસાદની જે ખેંચતાણ ચાલી હતી એ ગ્લોબલ વોર્મિંગના એંધાણ છે. તો એને અનુલક્ષીને અમે લોકોએ આજે અહીં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે અને આજ નહીં પણ અમે દર વર્ષોથી કોળી સેના આયોજિત આ કાર્યક્રમ કરતા જ રહીએ છીએ.